મેમદાદ તાલુકાનું 10,000 થી 12,000 વસ્તી ધરાવતું અને આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં રસ્તાઓ બિસ્માર હાલતમાં, ત્યારે પ્રશાસન કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેમ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે। તો આવો જોઈએ એક રિપોર્ટ। મેમદાદ તાલુકામાં આવેલ હળદરવાસ ગામની વાત છે। 10 થી 12,000 વસ્તી ધરાવતું ગામ આવેલું છે। 75 વર્ષ પૂરા થયા પણ આજે પણ હળદરવાસ ગામના રસ્તાઓ વિચિત્ર થયા છે। કોઈ પણ મરણ પામ્યું હોય તો સ્મશાને લઈ જવાના દ્રશ્યોમાં નિહાળી શકશો। અલગ અલગ એજન્સીઓ આ રસ્તા બનાવવા માટે આપવામાં આવેલ હોવા છતાં પણ રસ્તા ખરાબ થાય છે, પણ એમાં ભ્રષ્ટાચાર કેટલો થયો છે તે આ દ્રશ્યો બતાવે છે। તો આવા રિપોર્ટ બતાવવા પણ મળતી માહિતી મુજબ અનુસાર મેમદાદ તાલુકાના અલગ અલગ એજન્સીઓ દ્વારા અલગ અલગ ગામના જિલ્લાઓ પંચાયતોની તાલુકા પંચાયત અને અનેક પાકા રસ્તાઓ બનાવવામાં આવેલા છે, જેમાં એજન્સીઓ ભ્રષ્ટાચાર લાવે અને મેમદાદ તાલુકાની જનતા તથા હળદરવાસની જનતા ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ રહી મુખ્યની સમસ્યાની વાત, પરંતુ કેમ ગામની જનતાને પણ જીવે છે પણ પ્રાથમિક સુવિધાથી વંચિત રહે છે। ગામના સુખ દુઃખ પ્રસંગે ડેડ બોડી સ્મશાને અંતિમ યાત્રા કરવા લઈ જવાના રસ્તા પણ અતિ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ભ્રષ્ટાચારીઓ ત્રાહિમામ પ્રજા ભોગવી રહી છે હળદરવાસ ગામના હકીકત, પરંતુ આ પ્રમાણિક વેદના આખા ગામ મેમદાદ તાલુકાના હળદરવાસ ગામની ભ્રષ્ટાચારીઓ જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે। મેમદાદ તાલુકાના હળદરવાસના ગામની આખી જનતા ભોગ બની રહી છે। અવર જવર અને પેપરમાં પણ આપવામાં આવેલ તો પણ સ્થાનિક તંત્ર ધ્યાન દેતું નથી અને તંત્ર બેઠું નજરો જોઈ રહ્યું છે, જ્યારે આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ આ ગામની લોકોની વેદના નિહાળી અને આખા પાટાબાજી જોયા કરે છે। કોઈ સક્રિય છે નહીં। સરકાર અને તંત્ર જિલ્લાના મેમદાદ તાલુકો ગામ હળદરવાસ કાયદેસર રીતે કાર્યવાહી કરે તો ગામ હળદરવાસ રસ ધરાવતું ગામ કહેવાય। શું સરકારનો અર્થ નથી કે જનતાની વાતો ભોગવવાનો વારો આવે?